વાત માટે આપણે શું નિર્ણય લેવો એ નિર્ણય 10 મિનિટમાં જાહેર કરવો છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વીરપુરમાં ભારે રોષ ફેલાયો છે અને આ રોષના કારણે સમગ્ર વીરપુરમાં આજે અને આવતીકાલે સજ્જડ બંધ પાડવામાં આવશે। વિગતે વાત કરીએ, વીરપુરમાં આજે યોજાયેલી મિટિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે અને આ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલાએ સ્વામી અંગે શું નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ હાલ વિવાદમાં સપડાયા છે। સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને આ વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી લીધો છે। તો બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે। સાથે જ આગામી રણનીતિ નક્કી કરવા માટે આજે વીરપુરમાં એક બેઠક પણ બોલાવવામાં આવી હતી। વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં આજે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે અને આવતીકાલે એમ 2 દિવસ વીરપુર સજ્જડ બંધ પાડવામાં આવશે। માત્ર આવશ્યક વસ્તુઓ જેવી કે મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે। સાથે સાથે જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને કાલ સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યા પર રૂબરૂ આવીને માફી નહીં માંગવામાં આવે તો આગામી રણનીતિ 6 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે। તો બીજી બાજુ સમગ્ર મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન સામે આવ્યું છે। પરસોત્તમ રૂપાલાએ આ સ્વામી અંગે શું કહ્યું છે તે સાંભળો। આ બહુ જ દુઃખદ બીના છે। જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે। બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે, જે કેન્દ્રમાં હરિહરનો હાથ 3 ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ। અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી, આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે। આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના આમરોલી ખાતેના સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ઘટનાને પગલે આજે વીરપુર ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી ને જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવીને માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। આ વિવાદ અંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે સ્વામીએ આ નિવેદન આપ્યું છે, હું તેમને જાણતો પણ નથી ને આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અને અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। આ સંતે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈતું હતું।
જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સ્વામીની કોઈ હેસિયત નથી કે જલારામ બાપા વિશે બોલી શકે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી હતી અને આ વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કર્યો હતો, પરંતુ તેમના નિવેદનથી સમાજમાં હજી જે રોષ ફેલાયો છે તે શાંત નથી થયો. ભરતભાઈ ગઢિયા, વીરપુર જલારામ વેપારી આગેવાન. ભરતભાઈ, એક સ્વામી દ્વારા છે જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે, શું કહેશો? જલારામ બાપા ઉપર અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિકૃત રીતે ઇતિહાસ રજૂ કર્યો કે જલારામ બાપા એ જે સદાવ્રત શરૂ કરેલું તે ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી શરૂ થયેલું. હકીકત આખી જુદી છે. જલારામ બાપાના ગુરુ પરમ પૂજ્ય ભોજલરામ બાપા ફતેપુર અમરેલી પાસે એણે પ્રેરણા આપી અને 205 વર્ષ પહેલાં માતા વીરબાઈમાં અને જલારામ બાપાએ અન્નક્ષેત્ર એટલે સદાવ્રત શરૂ કરેલું, જે આજે 205 વર્ષે પણ અવિરતપણે ચાલુ છે. સ્વામીજીએ ઇતિહાસ સાથે વિકૃત રજૂઆત કરી, જેને માટે કદીએ મીડિયા સમક્ષ ન આવનારા જલારામ બાપા મંદિરના ગાદીપતિના નાના ભાઈ ભરતભાઈ ચાંદલાણીને પણ પ્રેસમાં આવવું પડ્યું અને એણે રજૂઆત કરવી પડી કે આ વાતને અમે સમર્થન કરતા નથી, કારણ કે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા અને એમના ઈષ્ટદેવ માત્ર શ્રી પ્રભુ રામ હતા. આજે પણ વીરપુર જલારામ બાપાના મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનો દરબાર દર્શન માટે મુકાયો છે અને બાપાની ફોટાની બાજુમાં જ એ મંદિર આવેલું છે. જલારામ બાપાના ઈષ્ટદેવ માત્ર શ્રી રામ હતા, એમના ગુરુ ભોજલરામ બાપા હતા. એમની આજ્ઞા અને પ્રેરણાથી, એમના આશીર્વાદથી આ સદાવ્રત શરૂ થયેલું. આમાં કોઈ સ્વામિનારાયણ સંતોનો હિસ્સો કોઈ છે નહીં, પણ આવી વિકૃત વાત કરીને પોતાના ધર્મનો પ્રચાર કરવાની જે કુચેષ્ટા આ સ્વામીજીએ કરી છે તે નિંદનીય છે અને વખોડવા લાયક છે. હવે વીરપુરમાં વીરપુર બંધનો કાલ સાંજ સુધીનો આદેશ આપવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા. હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામીજી ખુદ બાપા સન્મુખ આવી પોતાની ભૂલ કબૂલી લે અને માફી રજૂ કરી દે. 2 દિવસ બાદ છે કે દુકાનો 2 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે. 2 દિવસ બાદનો નિર્ણય શું રહેશે? 2 દિવસ બાદ જો આ નિર્ણય નહીં આવે તો ન છૂટકે કોઈ આગામી પગલાં લેવામાં આવશે, જેમાં કોઈ જલદ આંદોલનની પ્રક્રિયા કરવામાં આવે અથવા તો સ્વામીજી ઉપર કોઈ પ્રેશર ડારીને પણ એને માફી માગી લેવાનું કહેવામાં આવે. પછી ભલે એક સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં લેખ જે સ્વામિનારાયણ સંપ્રદાય અને જલારામ બાપાનો લેખ છે એ પણ પોસ્ટ વાયરલ એ વાયરલ થયું છે. એ સદગુરુ ગાથા નામના એક પુસ્તકમાં આવી વિકૃત રજૂઆત એ લોકોએ કરી છે, જે હકીકત આખી જુદી છે. 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે જલારામ બાપા વિશે ફક્ત શ્રી જલારામ નામનું પ્રથમ પુસ્તક બહાર પડેલું, જેના લેખક હતા સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ. એણે વધુમાં વધુ સંશોધન કરીને આ પુસ્તકમાં બધું લખ્યું છે અને એ પુસ્તકની આવૃત્તિ અત્યારે ભલે અવેલેબલ ન હોય, પણ એમના દીકરી હજુ હયાત છે અને એ સૌભાગ્યચંદ મંગળજી રાજદેવે લખેલી પુસ્તકમાં આપેલી માહિતી જ માત્ર ને માત્ર સાચી છે અને સત્ય છે. હવે જોવું રહ્યું કે આ રોષ અંગે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે